જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર આજના। ગઢડા શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં એક વૃદ્ધને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું। બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં વાડીએ કામ કરતા એક વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું હતું। જેમાં મૃતકનું નામ ગુભાભાઈ મંજીભાઈ તાવિયા, ઉંમર વર્ષ 70 રહે સામકાંઠે, ગઢડા, સ્વા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પીએમ અર્થે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક તબિયત દ્વારા આગલી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે બનાવની જાણ ગઢડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તમારું નામ? ભરતભાઈ ચાવડા। શું ઘટના બની છે? ઘટના બનાવવામાં બનેલી હતી કે ઢસા રોડ ઉપર મામાદેવનું મંદિર આવેલું હતું, ત્યાં સેવા પૂજા પાઠ કરતા હતા। તે દરમિયાન ત્યાં એમને શોટ લાગેલ હતો, ત્યાંથી સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા, ત્યાં મૃત્યુ જાહેર કરેલ છે। આ અંગે પોલીસને જાણ કરી? જી। તમારું નામ? પ્રવીણભાઈ, કયા વિસ્તારમાં રહ્યો છો? સામાકાંઠે। શું ઘટના બની છે? શોટ લાગ્યો કોને લાગ્યો? મારા પપ્પાને। શું મૃતકનું નામ શું છે? ભૂગાભાઈ, ઉંમર વર્ષ કેટલી હતી? 70 વર્ષ। કઈ જગ્યાએ શોટ લાગ્યો? દંડવટ ધારે।